ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નયા યુટ્યુબ ચેનલમાં. વાગ્યા છે 7:30 અને બસ હજી હું ઉઠ્યો જ છું. હવે રેગ્યુલર એક ટાઈમ કરવો છે કે 7 કે 7:30 હું ઉઠી જાઉં. હમણાં થોડોક ટાઈમથી યુટ્યુબમાં કે પછી ઇન્સ્ટાગ્રામમાં કોઈ બ્લોગ નહોતો આવતો, પણ હવે કોશિશ કરીશ કે બને એટલું કન્ટિન્યુ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામની અંદર હું કન્ટિન્યુ રહું. હજી હું ઉઠ્યો જ છું, હજી બ્રશ કરવાનું બાકી છે અને પૂજા બી હજી સૂતી છે. તો ચલો પહેલાં હું બ્રશ કરી લઉં, પછી જીમ જવાનું છે, કન્ટિન્યુ કરવાનું છે. કેમ કે હમણાં ઘણો ટાઈમથી કમસે કમ 1 વીક હું જીમ નથી ગયો. વચ્ચે કંઈક ને કંઈક કામ આવી જાય એટલે વચ્ચે થોડો ગેપ પડી જાય છે, પણ હવેથી કોશિશ કરીશ કે કન્ટિન્યુ એ બી કરું અને કન્ટિન્યુ તમારી સાથે બી જોડાઈ રહું. પાછળનું બેકગ્રાઉન્ડ થોડુંક ઇગ્નોર કરજો. તો હું હવે રેડી થઈ ગયો છું જીમ જવા માટે અને પૂજા ગઈ છે બ્રશ કરવા માટે. મારા શૂઝ, પૂજાના શૂઝ એને આ બાજુ નાખીએ. પૂજાના મોજા, મારા મોજા આ રીતે રાખવાના, બંને અલગ અલગ, જેથી અને આને આવી રીતે કરી નાખવાના, જેથી કરીને એને એકબીજા મોજા નહીં ખોવાય નહીં અને સાથે જ રહે. તો પૂજા બી બ્રશ કરીને રેડી થઈ ગઈ છે અને અમે લોકો હવે નીકળીએ છીએ જીમ, કેમ કે ઘણો ટાઈમથી જીમ જવાતું નહોતું એટલે હવેથી કન્ટિન્યુ કરવાનું છે. થોડુંક બોડી ઉપર થોડુંક ધ્યાન આપવાનું છે, એટલે આળસું થવાય જેવું થઈ ગયું. In a room full of gold, tryna count on my regrets like the stories I told. Mama said, boy, don't sell your soul for applause, but the silence louder now than a million God. I seen King. તો અત્યારે જીમમાંથી તો અમે લોકો આવતા રહ્યા છીએ અને મારે ઈંડા બાફવાના છે, કેમ કે જીમમાંથી આવું થોડું પ્રોટીન બી લેવું પડશે ને. તો 3 ઈંડા ડેલી સવારે જીમમાંથી આવીને આપણે લઈ લેવાના. પૂજા બી જીમમાં આવે છે, હવે કન્ટિન્યુ કર્યું છે. આજ થોડીક ઓછી એક્સરસાઇઝ કરી હતી, કેમ કે હમણાં વચ્ચે થોડો ગેપ પડી ગયો તો એકાદ અઠવાડિયાનો, એટલે પછી હું કહું ધીરે ધીરે પાછું બધું કન્ટિન્યુ કરીએ. અને જો આ સુધી તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો થોડી વાર પછી અમારે જવાનું રહેશે જોબ ઉપર અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રોટલી સેડવાનો વારો છે મારો, તો રોજ બી રોટલી સેડું, બધી રોટલી બનાવી નાખે, હું એને સેડવી નાખું, કામ થોડુંક ડિવાઈડ થઈ જાય એમનું મારે. તો એ બી ના થાકે ને હું બી ના થાકું. તો મેં જેવો બ્લોગ ચાલુ કર્યો ને એવું આ લોકો ઢોલો કરવાનું ચાલુ કર્યું હોય, ખબર નહીં અંદરથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપતા હોય કે હું હોય ખબર નહીં. પાછળ અમારે પ્રોટીન પીવાય છે, લાવો તમારે પ્રોટીન બતાવો. આ બી થોડુંક જરૂરી છે, પણ આને એવું લાગતું હોય કે પ્રોટીન ના પીવાય, તો ઘણી આપણે એવી વસ્તુ ખાતા હોય ને કે જેથી આપણે પ્રોટીન ના મળતું હોય, તો આ બધી વસ્તુ ખાવાની જેથી પ્રોટીન. હું ગોતો ફોન આવ્યો તો લ્યો. Women. લે જોયું, જેમાં વ્લોગ બનાવું એ જ ફોની ગોતે છે. વાહ વાહ વાહ. પૂજા બી નોકરી કરે, હું બી નોકરી કરું, તો બંને થાકી જતા હોય. તો કામ હમણાં થોડુંક ડિવાઈડ કર્યું છે કે થોડુંક એ કરે થોડુંક હું કરું, તો બધું કમ્પ્લીટ થઈ જાય. અને આ ઈંડા બાફીને તો હું જ ખાઈશ, બરાબર, એને નથી ભાવતા. અને પછી અમે ઈંડા ભુરજી બનાવશું અને ઈંડા ભુરજીમાં બી હું જ બનાવીશ. તો બસ ફાઇનલ રોટલી મેં બનાવી લીધી છે અને હવે બનાવવાની છે અંડા ભુરજી. ભરી નાખવાની છે પહેલાં તો. ટાઈમ કેમ જતો રહે ને કંઈ ખબર નથી પડતી. 10:30 વાગી ગયા. ઘણો ટાઈમથી બસ આ વિડીયોઝ નહોતા આવતા, તેમાં કોઈ એવો ટાઈમ નથી મળતો અને યુટ્યુબ અંદર રેગ્યુલર નથી થવાતું. તો હું કોશિશ કરીશ કે હવે એને રેગ્યુલર થાવ અને બને એટલા વિડીયોઝ મૂકવાની અંદર. લાઈક બી ના કરતા હોય, જોઈએ ખરા વિડીયો જોશે બરાબર, પણ નહીં કમેન્ટ કરે નહીં લાઈક કરે બરાબર. એટલીસ્ટ તમને ના ગમે તો ડિસલાઈક તો એમાં આપે જ છે, તો એ બી કરો. અમારા ગામને ઘણા જોતા હોય છે મારા બ્લોગ. વ્યૂઝ કેટલા આવે? 60-70 વ્યૂઝમાં એટલીસ્ટ 10 લાઈક તો હોવી જોઈએ ને. ચલો આપણે એમ નથી કહેતા કે 60-70 લોકો જોવાવાળા છે તો 60-70 લોકો આમાં લાઈક કરશે. ઘણાને ગમે, ઘણાને ના ગમે.
ઘણા ખાલી જોવા ખાતર જોતા હોય કે આ લોકો શું કરે છે શું નહીં એમ, એવું બધું હોઈ શકે આની અંદર. હવે હું તો જો કામે જવા માટે રેડી થઈ ગયો છું. મારે જોબ પર જવાનું છે, 11:30 સમથિંગ પૂગવાનું હોય મારે. અને ક્યારેક 12 વાગ્યાની શિફ્ટ હોય, ક્યારેક 11:30ની શિફ્ટ હોય. અને પૂજાને 12 વાગ્યાની શિફ્ટ છે, પણ મેડમ હજી પૂતા છે. એટલે ક્યારે જઈશ? 12:30 રેપિડો કરી. ચાલો, એ તો રેપિડો કરીને જતી રહેશે. અને મળીએ આપણે સાંજે સીધા 10:30-11 વાગે, કેમ કે ત્યારે પૂજા બી છૂટે પછી હું મારી જોબ પર છૂટી મેં લેવા જાઉં. પછી અમે લોકો ઘરે પહોંચીએ એટલે 10:30-11 જેવું વાગી જાય છે. તો રાતના સમથિંગ 10:30-11 જેવું વાગ્યું છે. અત્યારે 11 જ વાગ્યા છે અને અમે લોકો જોબ ઉપરથી આવી ગયા છીએ અને પૂજા અત્યારે બનાવે છે જમવાનું. એનું શાક પણ છે, છાશ લાવ્યા છીએ. ત્યાં થોડીક વધારે થાકી ગઈ છે. હું પણ થાકી ગયો, પણ એટલું બધું નહીં. પૂજાને બહુ બધું કામ હતું એટલે થાકી ગઈ અને બસ અમે જમીને સૂઈ જઈશું. તમે જો એટલે તમે બ્લોગ જોયો હોય અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા જય મા મોગલ, જય દેવ.